રાધે મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં। તો આજે અમે આવી ગયા છીએ ધારીથી ખાંભા નજીક બાપાના ડુંગરે। જોઈ શકો છો મારી પાછળ બાપાના ડુંગરાનો મેઇન ગેટ છે। અહીંથી અંદર જવાનો રસ્તો છે અને એક સુંદર મજાનું સરસ મજાનું મહાદેવનું મંદિર આવેલું છે। ઠાંગનાથ મહાદેવનું મંદિર આવેલું છે। તો લાસ્ટ સુધી વિડીયોને જોતા રહેજો અને જો મજા આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાકી અમારી સાથે અત્યારે અમારી આખી ટીમ છે। ધ્રુવભાઈ સોલંકી છે, પાર્થભાઈને તમે ઓળખતા જશો। પાર્થભાઈ, મોહિતભાઈ, આ બે નવા મોઢા હશે, મોહિત અને હર્ષ। બાકી મળી આવે સીધા જાય અહીંથી અને વ્યૂ એન્જોય કરો સિનેમેટિક। ત્યાં સુધીમાં અમે પહોંચી જાય ઉપર। મિત્રો ઉપર આવી ગયા છીએ, જોયા જશે તમે સિનેમેટિક શોટ। મારી પાછળ છે આ બાપાનો ડુંગરો। આખું બધું આજુબાજુમાં જેટલું હોય ને બધું ટેકર્યું જ છે, જોઈ શકો છો તમે। આ બધી એટલે 360 ડિગ્રીમાં આખે ફરતે બધી ટેકર્યું જ છે। ઓકે, અહીંથી ઉપર જવાનો રસ્તો છે, આ જોઈ શકો છો તમે। તો ચાલો જાય ઉપર હવે। ટીમ બધા અત્યારે ઊભા છે, પાણી પીવે। હાલો ભાઈ હાલો, પી લીધું પાણી, પી લીધું? હાલો તો હાલો ઉપર, હાલો બેગ લઈ લે, બેગ લઈ લે, હાલો ઉપર હાલ। ધૂલો આપણે જાય, ધૂલો આવી ગયો, આપણે જાય ઉપર। ગાડી અહીંયા સુધી જ આવે છે, આથી આગળ ગાડી નથી હાલતી। જો હાલવાનું તો છે પણ ગાડી નથી હાલતી અહીંયા ટૂંકમાં એમ। ખૂબ સરસ જગ્યા છે, જોરદાર છે। અહીંથી વ્યૂ તો એટલે એમ બેસ્ટ। બોલો પાનાડા વાળો ડુંગરા વાળો જોયો હશે વિડીયો, એના કરતા બેસ્ટ વ્યૂ છે અહીંથી બધું આખું આજુબાજુમાં। ચડવું પડે ભાઈ। જો મારી પાછળનો સીન આખો 45 ડિગ્રી શાંતિ, કાંઈ અહીંયા અવાજ નહીં, કાંઈ એટલે કાંઈ। વિઝિટ કરવા જેવી જગ્યા છે, આવું હોય તો તમારે છે જોરદાર। પક્કા બાપાનો ડુંગરો જોઈ શકો છો મારી પાછળ। એક સરસ મજાનું મહાદેવનું મંદિર પણ છે, તમે દેખાડીએ। ખૂબ સરસ મહાદેવનું મંદિર, ઠાંગનાથ મહાદેવનું મંદિર જોઈ શકો છો મારી પાછળ વ્યૂ। બહુ સરસ મંદિર છે, શિવલિંગ છે। આમાં આમ બેઠા હોય ને થોડીક વાર તો એમ મજા જ આવે। જો મારી પાછળ હર હર મહાદેવ। પાછળની સાઈડ અહીંયા ગાડું પડ્યું હોય જૂના જમાના જેવું, જોવો તમે। આ ગાડું છે, આ શું છે એલા? જો તમને બતાવું હજી ઘણું છે। શૂઝ પહેરી લઈએ। કોઠાર, આ કોઠાર જેવું છે કંઈક। અહીંયા મારી પાછળ બહુ મોટો ટાંકો છે, જો આ ટાંકો છે બહુ મોટો। આ કોઠાર જેવું છે આખું। આ જૂના જમાનાનું ગાડું હોય ને મસ્ત લાગે યાર। તો આ ગાડું આખું, પછી આ એક બોર્ડ મારેલું હોય બાપાનો ડુંગરો, દૂરથી પણ દેખાય। સામેની સાઈડ સ્વિમિંગ પુલ જેવું છે, જો દેખાય। આજુબાજુ બધું ખોદકામ હાલે છે, બધું પર્વતોને કોતરવાનું નહીં બધું। આવડી એવી જગ્યા છે, બહુ સરસ જગ્યા છે। એકવાર આવું જો જરૂરી છે, જોરદાર છે।
શું કેવું પાત તમારું જગ્યા વિશે? એકદમ મસ્ત લોકેશન, જોરદાર લોકેશન છે. બાકી એન્જોય કરો સિનેમેટિક શોટ. બધાય શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અમારા બધાય મિત્રો જોવું હોય તો ફોટા પાડવા હાટું અને સિનેમેટિક શોટ લઈ છે કેમેરામેન પાર્થ દેવ મુરારી કે સાથ. એંગલ જો ખાલી એંગલ એક આ બીજું એંગલ કેવો કાવે. ઓહો મોહિતભાઈ ઉભા હે નથી મને યાર જીવા દેતા યાર કઈક કહો તમે વ્યુઅર મારા. આખો દી માથે જ માથે કેમેરો લઈને ઉભા હોય. આ બીજું આખો દી કેમેરા માથે જ માથે. મારે શું કરવું યાર આ પર હું ત્રાસ છે આનો ત્રાસ. હા મારું જો ના નથી મારતો મોઢા પાય નાખી દે. કેટલા એક આઈફોન આ બીજો ત્રીજો ચોથો પાંચમો 5-6 ફોન છે અત્યારે. કેટલા જણા છે? 5 છે. કઈ હું ફોટા પકડાઈ ગયો. પ્યારી સમજ ગઈ. હાલો એન્જોય કરો આપણે કઈક કરીએ. કોણ શેનો મને ક્યાં આવડે યાર તમને ખબર તો ના ભાઈ ના. કરવું યાર આનું બધાયનું આ બધો દેખાડો કરવા વાળા બધા કોઈ દી ભગવાનના મંદિરે જાતા નથી. આજે 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 આ બધા શિવલિંગમાં પાણી ચડાવે એના પાછળ એનો વિડીયો ઉતારે. ક્યાં હોગા રે તેરા હર્ષ. હવે દરેક સીન લઈ લે. ફોન લઈ લે ભાઈ એનો બીજો ફોન લઈ લે. શું થયું જો દેખાય કા શું થાય તમારા હાથમાં આઈફોન હાલે જ નહીં. આવું કરસ ધ્રુવ? હે ધ્રુવ આવું કરતો હતો તું? હે એ નથી કરતો હું તને એમ કા વિડીયોમાં હું કરતો હતો તું? પાછળ સિનેમેટિક ચાલુ જ છે. કેવો ગાવું જોતો કેવો ગાવું હારો આવે. હાલો બિહાઇન્ડ ધ સીન થઈ ગયો. હાલો ભાઈ હિચકા ખાઈએ હિચકા. હે હજી મિત્રો એક વિડીયો આવવાનો છે ફૂડ ચેલેન્જનો. પહેલેથી તમને હિન્ટ આપી દઉં હું. વિડીયોમાં કોણ હશે ફૂડ ચેલેન્જ કરવા માટે એ જોઈ લેજો. પાણીપુરીનો ચેલેન્જ છે. જે વ્યક્તિ સૌથી વધારે પાણીપુરી ખાશે અને એક પીસના એટલે કે પર પીસ ઇન્ટુ 10 રૂપીસ આપવામાં આવશે. એટલે 150 પૂરી ખાઈ જાય તો કેટલા થાય? 1500 રૂપિયા દેવાના. 50 પૂરી ખાઈ તો 500 રૂપિયા દેવાના એમ. એટલે વિડીયો આખો જોતા રહેજો. બાકી આ બિહાઇન્ડ ધ સીન એટલે કે સેકન્ડ કેમેરાથી ચાલુ છે વિડીયો. પૂરા ત્રણેય કોણ જાણે હજી શું કરે કોને ખબર. કેવું કરે હું ભૂલી ગયો. પુણેનો વ્લોગ મિત્રો.
ખર્ચો બધો સ્પોન્સર ધ્રુવભાઈ સોલંકી. હાર પહેરાવો, હાર ફૂલો ઉતારાતી હાર પહેરા સ્પોન્સર એવું બોલ્યો એવું બોલ્યો સાંભળો, હું ન્યાના વિડિયો અમુક એવી જગ્યાએ મારું મોઢું હોવું જોઈએ. હું કેવું પાત્ર મારું મોઢું તો હોવું જ જોઈએ. બ્લોગર ને ટૂંકમાં મિની ક્લિપ આવે ને ટૂંકમાં શોર્ટ સ્પોર્ટ્સ આવે ને એવી એકાદી તમારા હાટુ લાઈવ છું અમે એમ. હા બસ એવી જગ્યા તો શોર્ટ્સ માં મૂકવા માટે. બાકી વ્લોગ માટે સ્પોન્સર કરતો હોય ધ્રુવ તો બધાય જુનાગઢ થી ટિકિટ નહીં હોય એટલી બધી પુણેની ભાઈ. 510 રૂપિયા તો એક જણા પોય જ ને. હું કામ ન ભાઈ એટલે 1000 રૂપિયા જવા આવવાના રેડી. રહેવાનું તો તારે હેજ તે પીજી બીજી ખાવાનું એને હેજ ને પીજી આવવાના તો આપણે જ દેવાના હોય ને પછી બસ બસ બીજું કઈ ક્યાં લઈ જાય પુણેમાં ક્યાં લઈ જાય બોલ. આપણે લે ઈ હું બોલ્યો તું કેમ હું બોલ્યો નહીં તે હું કીધું મને મેં કીધું તે મને હું કીધું પુણેનો વ્લોગ આવશે એમ. વ્લોગ તો તારે એમ બોલાય ને કે પુણેનો શોર્ટ્સ આવશે એમ. આપણે નાની ક્લિપ મોકલી દી આને એટલે તમારા હાટુ હું એડિટ કરીને બનાવી નાખી એમ. બસ એમ ચોખવટ પાડ ને પેલા કીધું નથી થાતું કઈ વ્લોગર આમ અમારે તો લોકેશન જ જોતું હોય. અમારે લોકેશન જ જોતું હોય ને. હજી ફૂડ ચેલેન્જ 3 વિડિયો આજના દિવસમાં. સ્ટ્રગલ જોવો અમારું સ્ટ્રગલ તમે સપોર્ટ નથી કરતા હાવા પાછા એટલું બધું. તાઈ હું કરી દ્યો સબસ્ક્રાઇબ કરી દ્યો. 1800 થાવા આવ્યા હે. 9 જ ઘટે હે. સબસ્ક્રાઇબ કરો ચેનલ. 2000 ઉપર કાંઈક નવું લાગ્યું. હા 2000 સબસ્ક્રાઇબર થાય ને એટલે એક સ્પેશિયલ 2000 નો વિડિયો આવશે. એમાં એક ચેલેન્જ કરવાના હે. એ ચેલેન્જ હવે હું તમને હિન્ટ આપી દઉં. 24 hours વાળો ચેલેન્જ છે. તો 2000 વટી જાય ને પછી એના માટે સ્પેશિયલ રાજકોટથી એક માણસ આવશે. 3 માણસ રાજકોટથી આવશે, 1 માણસ પુણેથી આવશે એ ચેલેન્જ માટે. બરોબર એટલે લાઈક કરી દો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. 2000 કરી નાખો 2K સબસ્ક્રાઇબર એટલે એક ખાસ વિડીયો આવી જાય. એ ચેલેન્જ હું તમને કહી દઉં એવો હે કે 24 hours ની ઓફિસ અમારી જે ઓફિસ છે ને મેહુલભાઈની ત્યાં 24 hours રહેવાનું હે. ખાલી પાણી મળશે બીજું કઈ નહીં મળે. એની બહાર નીકળ્યા એટલે એ ચેલેન્જ હારી ગયો છે. એને દેવાના 10,000 રૂપિયા. જીતી જાય તો 500 રૂપિયા આપશું અમે. दोस्त के साथ है सीन देखा वीडियो कॉल करा वीडियो कॉल करके सीन दिखा. હવે ઈ તો રહેવા દે હવે હું સમજતા નથી કઈ. હે વોલ્ટ કરો તો હું કહેતો મારે ક્યાં કઈ અવાજ ચોખ્ખો આવે છે. શું કરું હુઈ ગયો બોલો. लोग प्यार में अंधे होते हैं, ये प्यार में ऊंधा होता है सो जाता है. મસ્તી કરે એવું કઈ નથી ઘરેથી. તમે સિરિયસલી નો હતા. ટિકિટ બુક કરવાની છે ને પુણે જવાનું છે 17 તારીખે. તો આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. અને આવી બોલ દે આવી જા બોલી જા વચ્ચે આવીને બોલી તું કરી દે લે બોલી દે લે. इसमें भी मेरी गलती. રીટેક. મને આઉટ્રો કરવા દો યાર તમે. નહીં તું બેઠો. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. અને વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો. બાકી 2000 થવા આવ્યા હે. શેર કરી દો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ ચેનલને. મળીએ પછીના વિડીયોમાં. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશે તો ફૂડ ચેલેન્જ વાળો વિડીયો આવવાનો હે. એમાં જો આ ભાઈ, ઓલો ભાઈ અને ઓલો ત્રણેય પાણીપુરીનો ચેલેન્જ કરવાના હે. એટલે જોતા રહેજો ચેનલમાં વિડીયો. મળીએ હવે પછી વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. બાય બાય. સાયોનારા. 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 સાયોનારા.